હેલો એવરીવન, હું કિંજલ મોદી. કેમ છો બધા? બધા સારા છે, બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે. તો આજે હું લઈને આવી છું કે ચાર્જિંગ આપણે જે ચાર્જર યુઝ કરીએ છીએ તો એ ચાર્જર આપણે કઈ રીતે ક્લીન કરવું એમ. જો મારી જોડે આ ચાર્જર છે અને મોસ્ટલી આપણે એકબીજાને યુઝ કરીએ તો આપણે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું થાય છે. હવે મેં ઘણા કિસ્સા સાંભળ્યા છે અને ઘણા મેં મારામાં એક્સપિરિયન્સ બી લીધો છે. તો આ મેં ચાર્જિંગ કેબલ છે, દેખો છો કે આ ગંદો છે એકદમ. હવે આ જો નવો લેવા જાઉં છું તો મને બહુ જ તકલીફ પડે છે, કારણ કે નવામાં કેવું કે આપણા મોબાઈલમાં જટલીને ચાર્જિંગ નથી થતું અને આપણું જે કન્ટિન્યુઅસ પહેલેથી મોબાઈલમાં જે ચાર્જર આવેલું છે એનાથી કરીએ તો આપણા મોબાઈલમાં ચાર્જિંગ ફટાફટ થઈ જાય છે અને સારો એવો રિસ્પોન્સ પણ મળે છે કેબલ થ્રુ. તો આ જો ચાર્જર કેટલો ગંદો થઈ ગયો છે અને આને મેં ફૂટી સાંધી નાખ્યું છે, કારણ કે મારે નવો નથી લાવવું એના માટે. હવે છે ને આને હું શું કરીશ, ક્લીન કરીશ. પહેલાં તો આ પટ્ટી કાઢી નાખીશ આખી, કારણ કે એટલી ગંદ થઈ ગઈ છે. પટ્ટી હતી જે પટ્ટીને રિમૂવ કરી દીધી છે અને આનો લટ્ટો કે પછી શું કહેવાય, જે બી કહી શકો છો તમે, તમારું જે બી નામ હોય. અને છે ને આપણે ગુજરાતીઓ મોસ્ટલી એમાં બી આમાં જો તમે ટ્રાન્સફર યુઝ કરશો ને તો આટલી મહેનત કરવી પડશે, નીકળશે જ મોસ્ટલી ટ્રાન્સફર યુઝ નહીં કરતા. મેં તો યુઝ કરી છે, કારણ કે મેં યુઝ કર્યા પછી મને ખબર થયું અને એક રિયલાઇઝ પછી થઈ છે કે આ યુઝ ના કરે. યુઝ કરે પહેલાં નથી ખબર, જો આવું થઈ જાય. ટ્રાન્સફર કરો ત્યાં સુધી વાપરવાની નહીં. માઇક્રો પર યુઝ કરી શકો છો એમને રેગ્યુલર. હવે આમાં કેવું છે કે કેબલ બહુ ગંદો થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો કેટલો ગંદો છે, કેટલો ગંદો છે. તો હવે આને ક્લીન કરીશ. ક્લીન પહેલાં શું કરીશ કે એક વ્હાઇટ કપડું લઈશ. વ્હાઇટ લઈ શકો છો, કલરિંગ લઈ શકો છો, યલો લઈ શકો છો, બ્લેક લઈ શકો છો. આની અંદર કંઈ એવું નથી કે વ્હાઇટ જ લેવાનું, કોઈ બી કલરનું કપડું તમે યુઝ કરી શકો છો. એક્સપ્રેઝર આની અંદર સહેજ પાણી છે. પાણીની અંદર મેં હેન્ડ વોશ લિક્વિડ નાખ્યું છે. એની અંદર શેમ્પુ યુઝ નથી કરવાનું, કારણ કે શેમ્પૂથી હું પછી તમને કહીશ કે શેમ્પૂથી શું થાય છે. આની અંદર હેન્ડ વોશ લિક્વિડ નાખવાનું થોડું, અડધી ચમચી, અને આની અંદર નાખવાનું સહેજ પાણી, કારણ કે પાણી નાખશો તો જ તમારે સ્મૂથલિંગ જેવું પડશે. આની અંદર છે ને આમ કરવાનું. જો ધીમે ધીમે, આહિસ્તા આહિસ્તા, કારણ કે આપણે ધ્યાન રાખવાનું કે આપણું ચાર્જરમાં વાયર ના નીકળી જાય. એકદમ દબાઈને નથી ઘસવાનું કે ભાઈ નીકળ, કારણ કે આપણા ગંદા ગંદા હાથ અડે હોય એના કારણે આ બધું બહુ ગંદુ થઈ ગયું. તમે આ બાર ક્લીન કરાવવા આપશો તો તમારી જોડે 250 લેશે. અમારે તો અહીંયા 250 રૂપિયા લે છે ભાઈ ક્લીન કરવાના. કેબલ કે ક્લીન કરીને આપીશું. અને ઘરે તમે સાફ કરશો તો તમારે 2 મિનિટ્સની અંદર, વિધિન 5 મિનિટ્સ, વધારે ના થાય. 5 થી 10 મિનિટ થાય તો બી 250 રૂપિયા તો ના જાય ને એમ વિચારવાનું. જો એકદમ ક્લીન થાય છે. આમાં લિક્વિડ બહુ જરૂર નથી, ખાલી આમાં ઘસવા માટે. જો ઘસે જ જાય છે, મેં બીજી વખત લીધું નથી લીધું, તો આમાં ઘસવાનું જ છે. ઘસવાનું એટલે સ્મૂથ હેન્ડે, એકદમ આહિસ્તા આહિસ્તા. આ જો
જો કેબલ એકદમ ક્લીન થઈ ગયો છે. આની અંદર તમે જોઈ શકો છો મેં કંઈ જ વાપર્યું નથી અને એકદમ કેબલ ક્લીન કરી દીધું છે. આ જો આમાં હાથ કે નખનો યુઝ નથી કરવાનો. આની અંદર હાથથી તમે આમ કરી શકો છો પણ નખનો તો બિલકુલ યુઝ નથી કરવાનો. નખથી તમારું કેબલ છે ને આખું અંદરથી નીકળી જશે બધું અને તમારું કેબલ છે ને તમને પછી છે ને બહુ નુકસાનમાં લઈ જશે. એના કરતાં આપણે આમ જ કરવાનું, કારણ કે આપણે રિપેર કરવા બેઠા છીએ, બગાડવા નથી બેઠા એમ વિચારી. તમને અમુક વખત એમ થાય કે આ ભાગ છોડી દેવા જેવું છે કારણ કે નુકસાન થશે, તો એ ભાગ છોડી દેવાનું. જરૂરી નથી કે આપણે બધું ક્લીન કરીએ. જો મોસ્ટલી બધું ક્લીન થઈ ગયું છે પણ આ સેલો ટેપનો જે ભાગ છે ને એ નથી નીકળતો. આઈ થિંક બહુ ઘસવું પડશે, પણ બહુ ઘસવાથી મને લાગે છે થોડું નુકસાન થશે, તો નુકસાન આપણે કરવું નથી. મોસ્ટલી બેબી વાઇપ્સ યુઝ કરું છું અને વાઇપ્સમાં આપણે પહેલાં તો ઓપન જ કરીશું કારણ કે ન્યૂ બોક્સ ઓપન કર્યું છે, ન્યૂ બોક્સ કાઢ્યું છે. આ વાઇપ્સ એક વાઇપ્સથી અને એક કપડાથી જો તમારું ચાર્જર કેબલ ક્લીન થઈ જતું હોય તો આ જ બેસ્ટ ઉપાય છે. આઈ થિંક સો. બસ આમ લૂછી દેવાનું છે. ખાલી આપણે જે પાવડરનું કપડું ફેરવ્યું છે ને એ ક્લીન કરી દેવાનું છે. જો છે આ સેલો ટેપનું ભાગ આવી ગયો. જો અમારું કેબલ એકદમ નીટ એન્ડ ક્લીન છે, જોઈ શકો છો. એકદમ નેટ એન્ડ ક્લીન છે અને તમે બહાર આપો તો તમારા જોડે 250 રૂપિયા લે છે અને ઘરે કરો તો તમારે 5 રૂપિયામાં થઈ જાય છે 10 મિનિટની અંદર. તો જો એન્ડ ધેન આ ડટ્ટું જે આપણે ક્લીન કરવાનું છે એ આમ લૂછી દેશું. આના તો કંઈ સાફ કરવાની જરૂર નથી, તો પાવડરનું પાણી રેડવાની જરૂર નથી. તો થઈ ગયું મારું કેબલ રેડી. થઈ ગયું. હવે આની અંદર આપણે પટ્ટી લગાવી દઈશું કારણ કે સેજ કેબલ થોડું ક્રેક જેવું લાગે છે, તો આપણે આની અંદર આ જ ઇસ્તેમાલ કરવાની. ટ્રાન્સફર મહેરબાની કરીને કોઈ બી યુઝ ના કરતા, કારણ કે ટ્રાન્સફરથી શું થશે હાલ નહીં ખબર પડે, પાછળથી જ્યારે તમે કાઢશો ને ત્યારે તમને એમ થશે કે યાર ટ્રાન્સફર લગાવીને. એટલી ટ્રાન્સફર ખતરનાક છે, તો ટ્રાન્સફર તો મહેરબાની કરીને વાપરતા નહીં. માઇક્રોપોર યુઝ કરી શકો છો એઝ યુઝેબલ કે એઝ તમારે જરૂર હોય ત્યારે SOS, બટ એ બી આવી રીતે યુઝ કરવાની જેથી કરીને છે ને ક્રેક નહીં પડે અને સરસ રીતે થઈ જાય. જો આ ચાર્જરમાં કેટલા વર્ષ થયા? 2019, 20, 21, 22, 23, 24, 25, 5 ને 8 વર્ષ થયા. 8 વર્ષથી આ કેબલ યુઝ કરું છું. એટલે આ કેબલ ગુમાવવાનો ડર બી એટલો જ છે કે 8 વર્ષથી જ આને મારું જ છે એમ કરીને રાખ્યો છે. એટલે આને ગુમાવવાનો ડર બી એટલો જ છે, તો હું એને યુઝ બી એવી રીતે જ કરું છું કે આને કંઈ થાય નહીં. અને આઈ હોપ કે આને કંઈ નહીં થાય. જોવા થઈ ગયું એકદમ પ્રિપેર. ટ્રાન્સફર યુઝ કરવાની, બસ આટલી જ વિનંતી કરું છું.
તો આ થઈ ગયું. આ મેં આને પટ્ટી મારી દીધી, આને પટ્ટી લગાવી દીધી. હવે તમે વિચારશો પટ્ટી કેમ લગાવી? તો ભાઈ પટ્ટી એટલા માટે લગાવી કે આપણે મોબાઈલમાં આમ તેમ કરીને એટલે અહીંયા ક્રેક પડી જાય છે નાની નાની. એના કારણે આપણું આખું કેબલ બગડી જાય છે અને કેબલ પછી બગડી જવાના કારણે આપણે નવું યુઝ કરીએ છીએ, નવું લાવીએ છીએ અને નવું લાવીએ છીએ તો આપણે મોબાઈલમાં બહુ તકલીફ આવી જાય છે કારણ કે ચાર્જિંગ ઓછું થાય છે, ટાઈમ ટુ ટાઈમ નથી થતું. જેમાં આવ્યો અડધો કલાકની અંદર મારું 16% થઈ જાય છે ચાર્જિંગ અને તમે બહારથી લાવશો તો અડધો કલાકની અંદર 50% થશે અને એ બી વધારે ચાલતું નથી. તો એના માટે હું આ યુઝ કરું છું. બધા કહે છે કંજૂસ છે, તો કંજૂસ નથી, પણ મને ખબર છે કે ભાઈ આ કેબલ જ મારા મોબાઈલ માટે ઠીક છે. બાકી જો નવો લાવીશ તો મને હેરાન કરશે. તો આ જો થઈ ગયું.